શું તમને ખબર છે કે એક એવી વસ્તુ છે જે આપણે રોજ જે પીશું ને તો એનાથી આપણું જીવન લાંબુ થશે અને આપણું મૃત્યુ વહેલું આવવાના ચાન્સીસ 14% ઘટી શકે છે. કઈ છે આ વસ્તુ એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ધ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં ટફ્ટ્સ યુનિવર્સિટીની એક સ્ટડી પબ્લિશ થઈ છે. જે સ્ટડી એવું કહે છે કે એક એવું લિક્વિડ છે જે પીવાથી આપણા અર્લી ડેથના ચાન્સીસ 14%થી ઘટી જાય છે. શું છે આ લિક્વિડ? તો એ છે કોફી. પણ કઈ ટાઈપની કોફી આપણા ડેથના ચાન્સીસ ઘટાડી શકે? આવો તમને આ સ્ટડી વિશે કહું. તો આ સ્ટડી છે ને 46,222 લોકો ઉપર થઈ હતી, જેમાં 1999 થી લઈને 2018 સુધી લોકોને ટ્રેક કર્યા છે. આ 46,000 લોકોને આ જે લોકોને ટ્રેક કર્યા ને એમાં એમની બધી આદતો ટ્રેક કરી છે, જેમાં એમનું કોફી કન્ઝમ્પશન પણ ટ્રેક કર્યું. હવે જ્યારે આ ટ્રેકિંગ ચાલતું હતું ને એમાં કેટલા લોકોએ જીવ પણ ગુમાયા છે પોતાના. આ 20 વર્ષથી વધુ ઉંમરના લોકો હતા, એટલે કોઈ બી એજના હોઈ શકે. હવે જે લોકોએ જીવ ગુમાયા ને એના કારણો પણ નોટ કર્યા, એટલે કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર એટલે હૃદયના કોઈ પણ રોગના લીધે કે પછી બીજા કારણોના લીધે આ ટ્રેક કર્યું. તો આ 46,222 લોકોમાંથી 7,074 લોકોએ પોતાના જીવ ગુમાયા. એમાં કારણો જોયા ને તો 1100 થી વધુ લોકોએ કેન્સરના લીધે ગુમાયા. બીજા લગભગ 1100 થી થોડાક ઓછા લોકોએ કાર્ડિયોવેસ્ક્યુલર રોગના લીધે પોતાના જીવ ગુમાયા. પણ હવે આ જે બધું ટ્રેકિંગ કર્યું ને એમાં એક વસ્તુ ટ્રેક કરેલી કે કોફી કેવી પીવે છે અને કોફી કેટલી પીવે છે કે પછી કોફી નથી પીતા. એમાં એવું ખબર પડી કે જે લોકો રોજની વધુ કોફી કન્ઝ્યુમ કરતા હતા, રોજના 1, 2 કે પછી 3 કપ, એવા લોકોમાં ડેથ ઓછી જોવા મળી. હવે કઈ પ્રકારની કોફી? તો આ રિસર્ચમાં એવું ખબર પડી કે જે લોકો બ્લેક કોફી પીતા હતા ને રોજના 3 કપ સુધી, એ લોકોમાં ઓછી મોર્ટાલિટી એટલે એ લોકોનો જીવ જવાના ચાન્સીસ ઓછા હતા ને એ બી 14% ઓછા હતા. પણ જે લોકો રેગ્યુલર કોફી પીતા હતા, દૂધવાળી, ખાંડવાળી, એમાં એમના ડેટામાં કોઈ પણ ચેન્જ જોવા મળ્યો નહીં. બેસિકલી આ સ્ટડી એવું કહે છે કે બ્લેક કોફી કદાચ આપણું જીવન લંબાઈ શકે છે અને ઘણા બધા રોગના લીધે આપણો જીવ જતા અટકાઈ શકે છે. હવે આ જે સ્ટડી છે, આ સ્ટડીમાં 46,000 લોકોની સ્ટડી કરી છે, એમાં એક ડેટા સામે આવ્યો છે, બટ આમાં મને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. ઓબ્વિયસલી આ સ્ટડી એવી કોઈ મોટી વસ્તુની કે મોટી દવાની નથી કે જેમાં આપણે વાંધો ઉપાડી શકીએ. એક વસ્તુ આપણને ખબર પડી છે બ્લેક કોફી વિશે અને કદાચ આપણે આપણા જીવનમાં બ્લેક કોફી ઉમેરી શકીએ છીએ. પણ આ સ્ટડી અગર જો બ્લેક કોફીના લીધે આટલા પર્સન્ટેજ ડિફરન્સ પડે છે લોકોના જીવમાં, તો મારા મતે આ સ્ટડી મોટા પાયે થવી જોઈએ. સૌથી પહેલાં આ સ્ટડી ભારતમાં થઈ નથી. એનો મતલબ એ છે કે ભારતીય લોકોની આદતો ખબર નથી. આ સ્ટડીમાં એવું કોઈ કંટ્રોલ હતું નહીં કે જે લોકો ચા પીતા હતા એની સાથે કમ્પેરિઝન કરે બ્લેક કોફીની. કોફીમાં જે લોકોએ કમ્પેરિઝન કર્યું છે કે દૂધ ખાંડવાળી કે પછી બ્લેક કોફીમાં કમ્પેરિઝન કર્યું છે. એના સિવાય આંકડા પણ ઓછા છે. એટલે જો અગર આ રિસર્ચના આંકડા આપણે બિલીવેબલ લાગતા હોય તો મારી તો એટલી જ રિક્વેસ્ટ છે આપણા દેશના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ જોડે અને અલગ અલગ યુનિવર્સિટીઝ જોડે કે અગર તમે આવી કોઈ સ્ટડી કરતા હોય તો આપણા દેશમાં પણ આવી કોઈ સ્ટડી કરવી જોઈએ અને ચા જોડે પણ કમ્પેર કરવી જોઈએ, જેનાથી આવી સ્ટડી બહાર આવે ને તો આપણને કમ્પેરિઝન ખબર પડે અને આપણે એને માનીએ કે નહીં એ પણ નક્કી કરી શકીએ. અત્યારે મારું વર્ડિક્ટ કહું તો આ રિસર્ચથી એટલો તો હું કન્વિન્સ થઈ ગયો કે કદાચ આપણે બ્લેક કોફીને પોતાના જીવનશૈલીમાં ઉતારી શકીએ. પણ એવા ઘણા બધા લોકોને હું ઓળખું છું જેમને બ્લેક કોફી ભાવતી જ નથી. તમારું આ રિસર્ચ વિશે શું કહેવું છે કમેન્ટમાં મને કહેજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.